મારી સાથે અત્યારે જગદીશ મહેતા વરિષ્ઠ પત્રકાર જોડાયેલા છે. જગદીશભાઈ, અનિરુદ્ધસિંહ જાડેજાએ હવે સરેન્ડર કરી દીધું છે અમિત ખૂન કેસને. આપ શું કહેશો? કરી દીધું છે અને કરવા દીધું છે. આપણે સવારે જ બેન લગભગ આપણી ચેનલમાં વાત થઈ હતી. મેં આપને કીધું તું ગોઠવણ.com એના જેવી એકેય વેબસાઇટ નથી. સૌરાષ્ટ્રમાં જો અગર કોઈ વેબસાઇટ સૌથી સારી ચાલતી હોય એનું નામ છે ગોઠવણ.com. ગઈકાલે જયારે અનિરુદ્ધસિંહ જાડેજાને અંતિમ દિવસ હતો સરેન્ડર થવાનો, પેલાના આદેશ મુજબ, સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશ મુજબ અહીંયા સરેન્ડર થવાનો છેલ્લો દિવસ હતો. તમે જુઓ કેવો કોરિડોર રચાઈ ગયો હતો, રાજકોટ થી માંડીને જુનાગઢ સુધી ખાખી કોરિડોર. અનિરુદ્ધસિંહ જાડેજા આવ્યા નથી ને એને પકડ્યા નથી. એને રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં એની ધરપકડ કરી રિમાન્ડમાં લઈ જવું, કેસને રફે દફે કરવો, એવી બધી ગઈકાલ સુધી વાત હતી. એટલે આખી રાતના પિકેટિંગ, તમે કહો ને એવું પિકેટિંગ કર્યું એમ કહેતો પણ ચાલે. પછી શું થયું? મોડી રાત સુધી બધી ઉંદર બિલ્લીની રમત ચાલી. T20 મેચની જેમ એક એક દળે જેમ સિચ્યુએશન બદલાઈ જાય એમ પકડાઈ જશે કે હાજર થઈ જશે, પકડાઈ જશે કે હાજર થઈ, એવું ચાલ્યું. અને મેચ ગઈ ડ્રો એટલા માટે કે વળી એક અઠવાડિયાનો સ્ટે એને મળી ગયો હતો ગઈકાલે સુપ્રીમ માંથી. હવે આજે સવારે વળી પાછી T20 ની જેમ આખી સ્થિતિ પલટાઈ ગઈ. એ જ સુપ્રીમ કોર્ટ જેને ગઈકાલે 7 દિવસનો સ્ટે આપ્યો હતો એ આજે યુ ટર્ન આવી ગયો, બીજો ફેસલો આવ્યો સુપ્રીમ કોર્ટનો. તમે હાજર થઈ જાઓ કોઈ પણ ભોગે. હવે હાજર થવામાં તો આખા દિવસની વાત હતી, પણ તમે વિચાર કરો હમણાં ને હમણાં એ અનિરુદ્ધસિંહ હાજર થઈ ગયા અને હવે એનું જે થવું હોય તે થાય. પણ તમે એક કલ્પના કરશો બેન, હાજર થઈ ગયા જ્યારે એને સુપ્રીમ કોર્ટે કીધું તમે હાજર થઈ જાઓ અને ફટાક કરતા હાજર થઈ ગયા કલાક 2 કલાકમાં, તો એનો અર્થ એક તો નક્કી છે ને કે ઈ કમસે કમ ગોંડલ ને જુનાગઢ ની વચાળે હતા, એ તો નક્કી થયું. તો જ હાજર થયા ને. કઈ ઓલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની જેમ તો હાજર નથી થયા, ઓનલાઈન હાજર નથી થયા, ડિજિટલ નહીં, ફિઝિકલ જ થયા છે ને. તો અનિરુદ્ધસિંહ જાડેજા જેવો માણસ એ જો ગોંડલ કે રાજકોટની ઈર્દ ગિર્દ હોય, તેમ છતાં સ્થાનિક પોલીસ, પછી CBI કયો એના જેવી જે આપણી ગોપનીય જેટલી પણ છે, IB બાઈબી, આ બધા અને સૂત્રો અને બાતમીદારો ના તેન કોઈ કરતા કોઈને ગંધ ન આવે ને અડધી કલાકમાં દોડીને જજના ઘરે, બંગલે કે અદાલતમાં પહોંચી જાય, તો આ પોલીસને કરવી હું? મને તમે પ્રશ્ન પૂછીને જવાબ આપશો? એનો અર્થ ઈ બેન, એનો અર્થ ઈ છે ગોઠવણ.com ગઈકાલ સુધી એવું હતું કે નથી એને હાજર થવા દેવા, પકડી લેવા છે. આજે કે ગોઠવણ થઈ ગઈ કે પકડાવા દેવું છે. એટલે ગઈકાલે હતું અનિરુદ્ધસિંહને પકડવા માટે તેને થપ્પો દેવા માટે પોલીસ ઉભી હતી. આજે પોલીસને અનિરુદ્ધસિંહે થપ્પો દઈ દીધો. પણ જગદીશભાઈ, સવાલ એ છે કે સરેન્ડર થઈ શકતા હોત પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં, પણ એ થયા અમિત ખૂન કેસની અંદર. એટલે વધારે હજુ અંદર કંઈક બીજી ગેમ રમાઈ રહી છે એવું પણ લાગી રહ્યું છે. એમાં ફરાર આ કેસમાં હતા. ઓલા કેસમાં તો એની અરજી હતી હરેશભાઈ સોરઠિયાની કે આની માફી સજા રદ કરો. એટલે ઓલાએ કીધું સરેન્ડર તમે થઈ જાવ. ઈ જ સરેન્ડર કરવા આવ્યા છે. તમે સમજો, આમાં સરેન્ડર નો આદેશ નથી. અમિત ખૂંટમાં અમિત ખૂંટમાંથી ફરાર છે પોલીસ ચોપડે, એની ધરપકડે બાકી. એને ખૂન કર્યું સાબિત ક્યાં થયું? એ તો આરોપ છે. પોપટ લાખા સોરઠિયા કેસમાં તેઓ શ્રી રજા જે એને મંજૂર કરાવી લીધી હતી એમ ઈ માને છે. આક્ષેપ કરનારા ઈ એમ કે છે કે આને ખોટી માફી આપી છે, તમે આને જેલ આજીવન કરાવડાવો. પોલીસ જયારે અમલવારી કરવા ગઈ ત્યારે એને જાણવા મળ્યું કે બીજા એક કેસમાં ઈ ફરાર છે. એટલે ફરાર શબ્દ, ફરાર છે જુદા કેસમાં છે, અને એને જે અદાલતે આદેશ કર્યો એ જુદા કેસ માટે કર્યો. સરવાળે શું થયું? એને કીધું કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે મારે ફરાર હોવામાંથી હાજર થાવું, સરેન્ડર થાવું, તો હું સરેન્ડર કરું છું. પણ પોલીસે ખેલ બીજો જુદો નાખ્યો કે તમે સરેન્ડર કરવા આવો એ તમારો મુદ્દો છે, પણ અમે તો તમને ફરાર છો એટલે શોધીએ છીએ, એ તો નક્કી થયું અમિત ખૂંટમાં. તો તમે અમને જયારે શોધતા જોઈએ ત્યારે તમે મળી આવો એટલે અમે તમારી ધરપકડ કરી ગણાય. એટલે આ બધું ચોપડા ઉપરની ગેમ છે. બાકી બધાને ખબર હોય અનિરુદ્ધસિંહ જાડેજા ક્યાં છે અને શું કરવું છે. પણ ચોપડા ઉપર હું, આ તો ઠીક છે અત્યારે ગોઠવણ.com થઈ ગઈ છે એટલે અનિરુદ્ધસિંહ જાડેજા અડધી 1 કલાકમાં કોર્ટમાં આવે તો પોલીસ ક્યાં ગઈ? મને કહો. આજે શું જાણવા મળ્યું ખબર છે
કે રાજકોટની પોલીસ જુનાગઢ ગઈ ને આ ગોંડલ હાજર થયા, લે હાલે તે ગોંડલમાં કોઈ પોલીસ નથી. હા. અને પોલીસને ખબર ન હોય, ક્રાઇમ વાળા કે કદાચ અહીંયા હાજર થઈ શકે એવી ખબર ન હોય, એવી બુડથલ પોલીસ હોય ને હોય તો એ કામ નહીં. હું મને કયો. બિલકુલ. અરે ઉલ્લુ બનાવે છે, બધાય આંધળો પાટો રમે છે અને પ્રજાને કાયદેસરના ઊંધા ચશ્મા પહેરાવે છે. બધાય મામા માસીના છે, હંધાય હપીને ખાવાવાળા છે, ગોઠવાઈ ગુણું. એટલે કહેવાય હું ચોપડા ઉપર, અમે જયારે જુનાગઢમાં ખાખા ખોળા કરતા હતા ત્યારે આરોપી અહીંયા આવીને સરેન્ડર થઈ ગયો, અમે શું કરીએ, લ્યો હાલો ટાઈ ફીસ. ટૂંકમાં વાતમાં કઈ દમ નથી બેન. આ તો એક સેન્સિટિવ મુદ્દો. ઈ બે હામાં મહારથીઓ ઝઘડે એટલા માટે છે. આમાં જનતાનું લેશ માત્ર કલ્યાણ નથી. પણ જગદીશભાઈ, મહારથીઓ કઈ રીતે? મહારથીઓ કઈ રીતે નહીં એમ કયો. એના કુકડે હવાર થાય મહારથી ને બીજું હું. તમે જાવજી, ફરાર થાવજી ને પછી હાજર થાવજી. આપણા તો વરઘોડા કાઢે છે કે નહીં? હાવજ ના કાઢ્યા વરઘોડા, તો ઈ મહારથી. એને કુકડે હવાર થાય ઈ મહારથી. બીજું મહારથી માથે હિંગડા ઉગે. ગઈકાલે તમે જેને પકડવા માટે તેને પોલીસની આખી કોરિડોર નિમિત્તી ઈ મહારથીને પકડવા. હું કામ? બાજી ઓલી કરો હતી, T20 ની મેચ જેવું, દડો ઓલી ફેંકાણો તો વિકેટ ગઈ હતી. વિકેટ ગઈ હતી એટલે ઈ ફોર્મમાં હતા. હવે આજે આને સિક્સર ફટકારી તો આ ફોર્મમાં આવી ગયા. મહારથી એટલે બીજું હું. એને કહ્યું એમ તો થાય છે. પોલીસને પૂછો મહારથીનું કે જો અડધી એક કલાકમાં જજના બંગલે કે જજના કોર્ટમાં અદાલતમાં હાજર થઈ જતા હોય અનિરુદ્ધસિંહ જાડેજા, તો તમને ખબર ન હોય તો તમને રાખીને ફાયદો હું, મને કયો. આ છાપામાં રોગ જેમ કે અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કર્યા, આવતીકાલના મારા છાપામાં ઈ સમાચાર જ ન હોય તો શું સમજવું? કામ હું ભૂલી ગયો અને કામ હું મૂર્ખ છું, કામ મેં પૈસા ખાઈ ગયા. પણ બાકી કોઈ રીતે મહારથી ઈ મહારથી. કાં હું ફાટી પડ્યો હોઉં કે ભાઈ બાપુના સમાચાર લેવું મને માર નાખશે, એટલે આપણે એમ ન લઈએ. કાં પૈસા ખાઈ જાઉં અને કાં મારે નથી લેવા તો કઈ ગોઠવણ થઈ ગઈ. ઈ મહારથી. ગોંડલમાં અને રીબડામાં દુનિયા ગમે એમ કે બે બાજુ મહારથી છે ને છે. લાખો કરોડો રૂપિયાનું સામ્રાજ્ય છે. કંઈક ને ભૂહી નાખ્યા, કંઈક ના સુથી આ રથી માથે હિંગડા ઉગે તો આને એવડી મોટી ચર્ચા શું કામ થઈ? આ કોર્ટમાં કેટલા કેસ પેન્ડિંગ છે, કેટલા લોકો ફરાર છે, કેટલા લોકોને સરેન્ડર કરવાનું અદાલતે કીધું છે. એક સિંગલ ક્યાંય વાંચ્યું તમે? અને આ માણસ ઈ મહારથી બીજું હું. આની તમે વાત હાલે છે તો કેટલા દિવસથી તો આપણે બધા કેસેટ વગાડીએ છીએ, હું થાય હું નહીં. તો ઈ જ મહારથી. મહારથી બીજા થોડા હિંગડા ઉગે. એટલે તાકાત વાળા જણ છે. અને પોલીસ થી માંડીને સરકાર ઈ બધા તમને ને મને ઉલ્લુ બનાવે છે. આપણે જાણે હું બોલું તો કોક હું કે તમે અનિરુદ્ધસિંહ જાડેજા વિશે બહુ બે ધડક બોલ્યા, પણ હું બોલું તો સરકારમાં અક્કલ નથી. ઈ બુદ્ધિશાળી છે. ઈ હું કેમ બોલે? એને ખબર છે કે આપડા બોલશે ઈ ખાય. તમે આ તો તમને મને હુશિયો કરે. આપણે બોલીએ, આપણે તો પત્રકાર છે એટલે બોલીએ છીએ, પણ બોલીએ તો સરકારને મને ખબર છે એટલે સરકારને ન હોય. પણ ઈ વધારે પડતા ભયંકર ન. ભલે તમે બોલો, એ બાપુને ખરાબ લાગશે તો ઠોહો તમને મારશે, એને ક્યાં મારવાના? બિલકુલ. એટલે બેન આ બધું છે. આ બધા કાયદાને ખીચામાં લઈને ફરનારા લોકો છે અને કાયદાના તથાકથિત રખેવાળો છે. એ આવા બધા મહારથીને ખીચામાં લઈને ફરતા હોય છે. એકબીજાના કામ ઉતારે છે બધાય. અને આપણે બધા કાગારોળ ખોટી કરીએ છીએ એમ કહો. બિલકુલ. આપણે અત્યારે અનિરુદ્ધસિંહ જાડેજાના કેસમાં આ બધું ચર્ચા કરીએ છીએ. કાંધલભાઈ જાડેજા શું છે મને કયો જી? ઈ કઈ જૈન વાણિયા છે? એને દીક્ષા લઈ લીધી, અહિંસા પરમો ધર્મ એવું છે, બૌદ્ધ ધર્મ પાળી લીધો, મહાવીર જયંતિ ઉજવે છે એવું છે. ખતરનાક માણસ નથી, દુનિયા કોને નથી ખબર? હાલો, તો એની કઈ ચર્ચા થાય છે? નહીં થાય. દિનુ બોકા સોલંકી શું છે? તમે ઇતિહાસ તપાવો, છાપામાં ગૂગલમાં સર્ચ કરો, એમાં ક્યાં આવે કઈ છાને ખૂણે છે કઈ? તમે ગૂગલમાં સર્ચ કરો દિનુ બોકા સોલંકી ઇન કોન્ટ્રોવર્શિયલ કેસીસ એમ લખો એટલે આખું તમને એનું કુંડળી આવે, કેટલા ખતરનાક કારનામા કર્યા ઈ. હવે આવા તો ડુંગરે કાદુ તારા ડાયરા છે. સમજો. બિલકુલ બિલકુલ. જી જી બિલકુલ જગદીશભાઈ. જી જી નમસ્કાર. હા નમસ્કાર.